સર્વે મુક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યો. આ મોક્ષનો માર્ગ છે, કલ્યાણનો સંપ્રદાય છે. આ લોકની વસ્તુ, ભૌતિક સુખો, ગાડી, બંગલા, પૈસો, દ્રવ્ય, સંપત્તિ, એ બધું પ્રારબ્ધ અનુસારે મળતું હોય છે, નસીબને અનુસારે મળતું હોય છે, કર્મ અનુસારે મળતું હોય છે. પાપીને અધર્મીને ઘેર પણ દ્રવ્યના ઢગલા હોય છે. અનંત જન્મમાં એ બધું મળ્યું છે આપણને. જે જે જન્મ ધર્યા જીવાત્માએ ત્યાં બધું મળ્યું છે. પૈસો, દ્રવ્ય, સંપત્તિ, મા બાપ, સગા સંબંધી, કુટુંબ, પરિવાર. પરંતુ અત્યાર સુધી આ જીવાત્માને ભગવાન નથી મળ્યા, ભગવાનના મોટા સંત નથી મળ્યા, અને પરિણામ સ્વરૂપે એને ફરીથી જન્મ મરણની ભવાબ્ધિ, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશનમ, માતાના ગર્ભવાસના દુઃખો એને ચાલુ રહે છે. જન્મ મરણના ફેરા ટળતા નથી. એક પછી બીજો ને બીજા પછી ત્રીજો ને ત્રીજા પછી ચોથો, આખી ઘટમાળ ચાલુ રહે છે જન્મ મરણ. જન્મ ને મૃત્યુ, મૃત્યુ પછી જન્મ, પાછું મૃત્યુ ને ફરી પાછો જન્મ. અનંત જન્મો જીવાત્માએ ધરી દીધા. એ અનંત જન્મના અંતે ભગવાને આપણને આ મનુષ્યનો અવતાર આપ્યો. અને મનુષ્ય જન્મની અંદર ઘણા મનુષ્ય તો 750 કરોડની વસ્તી છે આ દુનિયાની. ભારતમાં 125 કરોડની વસ્તી છે. પરંતુ મનુષ્ય જન્મ કયા હેતુથી મળ્યો છે, શા માટે મળ્યો છે, ખબર નથી. માત્ર ખાવું પીવું ને વિષય ભોગવવા એ મનુષ્ય જન્મનો હેતુ નથી. એ તો પશુ પણ કરે છે. કૂતરા પણ 2-4 શેરીમાં આંટા મારે એટલે એને રોટલો મળી રહે. પેટનું પૂરું તો એ કરે છે. બળદ છે, ગધેડા છે, ગાયો છે, ભેંસો છે, ઢોર ઢાંખર, એ જીવન તો જીવે છે. એમ માણસને પણ જો એ જ કરવાનું હોય ને ફરી પાછું મૃત્યુ થયા પછી ફરી જન્મ ધરવાનો હોય, ફરી પાછું મૃત્યુનું ફરી જન્મ, તો મનુષ્ય જન્મમાં શું વિશેષ શું મળ્યું આપણને? પણ આ મનુષ્યનો અવતાર માત્ર પૈસો ભેગો કરવા માટે, દ્રવ્ય માટે, સંપત્તિ માટે, આ લોકની સુખાકારી માટે નથી. સ્પેશિયલ ભગવાને આ મનુષ્યનો અવતાર આપ્યો છે. ને એક જ અવતાર એવો છે કે જેમાં પોતાના જીવાત્માના મોક્ષ માટે, એટલે કે જન્મ મરણનો સંસ્કૃતિ બંધ થઈ જાય, એ ઘટમાળ બંધ થઈ જાય, અને નિરાંતે જેમ ભાડાના ઘર બંધ થઈ જાય અને ઘરનું ઘર બની જાય ત્યારે માણસને શાંતિ થાય, એમ ભગવાનના ધામરૂપી, ભગવાનની મૂર્તિરૂપી ઘર બની જાય ત્યારે એને જન્મ મરણ ફરવાનું બંધ થઈ જાય. અને એના માટે સ્પેશિયલ આ મનુષ્યનો જન્મ છે. બીજો કોઈ અવતાર એવો નથી કે જેમાં શક્ય બને. અને મનુષ્યનો જન્મ મળ્યા પછી 2 જ વસ્તુ, જો ભગવાન મળે કાં તો ભગવાનના મળેલા સંત મળે, તો જ આપણને સાચી લાઈન બતાવે ને આપણને સાચા રસ્તા ઉપર લઈ જાય. આપણે અહીં બેઠા છીએ, આ સત્સંગ શાના માટે છે? એના માટે જ. દ્રવ્ય માટે, સંપત્તિ માટે આપણે એક ભગવાન પાસે નથી આવ્યા. એ બધી વસ્તુ કેવી છે કે મોક્ષ કરતા થકા વધારાનું ભગવાનના શરણે આવ્યા છીએ. એટલે જેમ આપણે દ્રષ્ટાંત આપીએ છીએ, કેરી લાયા છીએ તો રસ માટે લાયા છીએ, ગોટલા ને છોતરા તો નહીં માગો તો એની જોડે મળવાના જ છે. ગાય દૂધ માટે લાયા હોય ને તમે ના પાડો કે પોદળો નથી જોતો તો એ તો મળવાનો છે. પોદળા માટે કોઈ ગાય નથી લાવતું. એ ગાયોની ગૌશાળા શાના માટે છે? દૂધ માટે ગૌશાળા બનાવી છે, પોદળા માટે નહીં.
એમ આપણે બધાએ આ સત્સંગ કર્યો છે ભગવાન માટે, જીવાત્માના મોક્ષ માટે. અને ભગવાન મળે, કીર્તનમાં એટલે લખ્યું છે કે મોક્ષના દાતા શ્રી હરિ કા હરિના મુક્ત સુખકારે પ્રગટ પ્રભુ વિના ભાઈ કોઈ રીતે મોક્ષ ન વધાય. પ્રગટ ભગવાન મળે, કાં તો ભગવાનના મળેલા એવા સાચા સંત મળે જેને મુક્ત કહેવાય, આવા દિવ્ય પુરુષ મળે તો જ જીવાત્માનો મોક્ષ થાય. બાકી કોઈ સંજોગોમાં પોતાની મેળે કાદવમાં ખૂંચાયેલો માણસ હોય અને એને બહાર નીકળવું હોય, ગમે એટલું બળ કરે ને બળિયો હોય, કળિયો હોય, છળિયો હોય, પણ કાદવમાં ખૂંચાઈ ગયો છે અને ગમે એટલું બળ કરે, શું થાય? જેમ જેમ બળ કરતો જાય એમ વધુ ને વધુ ખૂંચાતો જાય. એ તો એનો કાંડું ઝાલીને બહાર ખેંચી લેનાર કોઈક વ્યક્તિ મળી જાય તો એને કાદવમાંથી કાઢે. એમ આપણે માયારૂપી કાદવમાં અનંત જન્મથી ખૂંચાયા છીએ. અને આ વખતે આપણી ઉપર ભગવાને મહેર કરી છે કે આપણને આ જન્મે આવા ભગવાન મળ્યા, ભગવાનના આવા દિવ્ય સત્પુરુષ મળ્યા અને એમણે આપણો હાથ ઝાલી લીધો, આપણને માયારૂપી કાદવમાંથી ખેંચી લીધા છે મુક્તો. અને એમને ચોંટી આપણે શું કરવાનું? તો એમને આપણે ચોંટ્યા રહેવાનું છે, એમને ઓળખીને કે કોઈ આલોકનું સ્વરૂપ નથી. ભગવાનને ભગવાનના સત્પુરુષ દેખાય આપણા જેવા, પરંતુ એ આપણા જેવા નથી. એ દિવ્ય સ્વરૂપ છે. જેમ સળી અને દિવાસળી બે દેખાય સરખા, પણ સળી ને દિવાસળીમાં બહુ તફાવત છે. બહુ તફાવત છે. સળી સળગે અને દિવાસળી સળગાવે. સમજ્યા? સળી સળગવાનું કામ કરે છે. તમે જોજો, વિદ્યાર્થી અને શિક્ષક બંને સ્કૂલમાં જાય છે. સ્કૂલમાં પૂછવામાં આવે કે શિક્ષકને પૂછે એના ઘરે કોઈ ફલાણા ભાઈ ક્યાં ગયા, દિલીપભાઈ ક્યાં ગયા, તો તરત જ કહેશે, શું કહેશે? ભાઈ દિલીપભાઈ સ્કૂલે ગયા. અને વિદ્યાર્થીને પૂછે ક્યાં ગયો બાબો તમારો, તો કે સ્કૂલે ગયો. સ્કૂલે તો બે જાય છે, પણ બેના ઇન્ટેન્શન ગોલ જુદા છે. એક ભણવા જાય છે ને એક ભણાવવા જાય છે. એમાં સંસારમાં પણ ભગવાનને ભગવાનના સત્પુરુષ આવે છે અને આપણે આવીએ છીએ, પણ આપણે શું કરવા આવીએ છીએ? જન્મ મરણના ફેરાથી, આપણા ફેરાથી રહિત થવા. અને એ શું કરવા પધારે છે? પહેલાં એ અનંતના ફેરાથી રહિત કરવા માટે પધારે છે. અને એમને ચોંટી રહેવાનો, એમને સાથે જોડાવાનો હેતુ આ જ છે. ભગવાનને સંતની શું જરૂર છે? શું જરૂર છે જીવનમાં? આ જ કે એવા ભગવાનને સંતની સાથે હેત કર્યું હશે. ડબ્બા તો કહીએ છીએ ને, સ્ટેશન ઉપર રેલવેના ડબ્બા તો ઘણા હોય, પરંતુ એન્જિન સાથે જ્યાં સુધી જોડાય નહીં ને ત્યાં સુધી એ ડબ્બામાં કોઈ તાકાત નથી કે એક વેંત પણ ખાઈ શકે અથવા તો પ્લેટફોર્મની બહાર નીકળી શકે. પરંતુ એન્જિન સાથે જોડાઈ જાય એટલે ભલે ખખડી ગયેલો ડબ્બો હોય, ભંગાર ડબ્બો હોય, જૂનો ડબ્બો હોય, તકલાદી થઈ ગયો હોય, પણ એન્જિન સાથે જોડાઈ જાય એટલે જ્યાં એન્જિન જાય ને ત્યાં ડબ્બાને પહોંચાડી દે. એન્જિન જો મુંબઈ જાય તો ડબ્બાને મુંબઈ લઈ જાય, ને એન્જિન કલકત્તા જતું હોય તો ડબ્બાને કલકત્તા લઈ જાય. શરત એક જ. કઈ શરત વહેલા? એન્જિન સાથે જોડાયેલા રહેવું પડે. એમ ભગવાનને ભગવાનના આવા મોટા સંત છે ને, એ એન્જિન જેવા છે, અને એની સાથે જોડાયેલા રહીએ તો આપણને ઠેઠ ભગવાન સુધી પહોંચાડી દે ભાઈ. પરંતુ એ મળ્યા પછી જોડાયેલા રહેવાય ક્યારે? થોડુંક ધ્યાન રાખજો મુક્તો. પહેલું જ સત્સંગમાં આવીને આપણો અહંકારને છોડી દેવો. અહંકાર, હું કંઈક છું એ વિચાર સત્સંગમાં આવીને ના રાખો. અહીં આપણે જીરો થઈને આવવું ને જીરો થઈને બેસવું ને જીરો થઈને રહેવું, તો જ એ હીરાની સાથે જોડાવાય. આપણે જો જીરો ન થઈએ ને હું કંઈક છું, હું કંઈક છું, હું આવડત, મારામાં આવડત છે, હું બુદ્ધિશાળી છું, પતી ગયું, કશું ના વળે. ભગવાનને ભગવાનના સંતને રાજી કરવા હોય તો પહેલું જ આપણા જીવનમાં શૂન્યાવકાશ, ઈગોનો શૂન્યાવકાશ કરવો પડે. ઈગો એટલે આપણો અહમ. સત્સંગમાં આવીને જેને ભગવાનને સંતને રાજી કરવા છે અને એમની સાથે આપણી યાત્રા એમની સાથે કરવી છે, એમની સાથે આપણો સુભગ સુમેળ રાખવો છે, સાથે રહેવું છે, તો સમજી લેવું પહેલું જ આપણે આપણા ઈગોનો ત્યાગ કરવો પડે. સત્સંગમાં જે થાય દાસ એ સદાય પાસ. દાસ થવું પડે. કોઈ દિવસ હું કંઈક છું એ વિચાર મૂકી દેવો પહેલા. આપણામાં કોઈ આવડત નથી, કોઈ બુદ્ધિ નથી. આવડત ને બુદ્ધિ છે વ્યવહાર માર્ગે છે. ભગવાનના માર્ગે તો આવડત બુદ્ધિ એ આવડત બુદ્ધિ અહીં કામમાં ના આવે.
આપણે કહીએ છીએ ને મીઠું બધે વપરાય, દાળમાં, શાકમાં, ફરસાણમાં મીઠા વગર ચાલે જ નહીં. બધાય મસાલા હોય પણ મીઠું ના હોય તો મોઢામાં જાય નહીં. પણ એ મીઠું બધે વપરાય, પણ મીઠું મીઠાઈને અડવાઈ ના દેવાય. મીઠું મીઠાઈને અડવાઈ ના દેવાય. મીઠા વગર કોઈ ખોરાક, કોઈ ભોજન ભાવે નહીં, પણ મીઠાઈ ઉપર મીઠાઈને અડવાઈ ના દેવાય. મીઠાઈથી મીઠાને અલગ જ રખાય. કોઈ પણ મીઠાઈ હોય એનાથી મીઠાને છેટું જ રખાય. એમ આપણી બુદ્ધિ વગર ક્યાંય ના ચાલે. ભણતરમાં બુદ્ધિ જોઈએ, તમે જુઓ તો તમે વ્યવહારમાં બુદ્ધિ જોઈએ, ધંધો કરવો હોય તો બુદ્ધિ જોઈએ, નોકરી કરવી હોય તો બુદ્ધિ જોઈએ, આવડત જોઈએ. બુદ્ધિ વગર સંસારમાં ચાલે જ નહીં. ચાલે પહેલાં સંસારમાં બુદ્ધિ વગર બિલકુલ ના ચાલે. નહીં તો લોકો એમ કે કારો બુદ્ધુ છે. બુદ્ધિ ના હોય કે ઓછી હોય તો એના લોકો બુદ્ધુ કે, મૂર્ખ કે એને. ઓછી બુદ્ધિ હોય તો ત્યાં બુદ્ધિની જરૂર પડે. પરંતુ ભગવાનનો માર્ગ એવો છે, સત્સંગનો માર્ગ એવો છે કે જ્યાં બુદ્ધિને અડવા જ ના દેવાય, એને છેટી જ રખાય. જેમ મીઠાને બધી વસ્તુમાં ન ખાય પણ મીઠાઈથી છેટી રખાય, એમ બુદ્ધિ સંસારમાં જોઈએ જ. પરંતુ ભગવાનના માર્ગમાંથી બુદ્ધિને હટાવી દેવી પડે. કારણ કે બુદ્ધિથી કરીને અહંકાર આવે છે. બુદ્ધિ વધુ હોય એટલે એનો અહંકાર આવે કે હું હોશિયાર છું, હું બુદ્ધિશાળી છું, હું ભણેલો છું, હું ગણેલો છું, મારામાં આવડત છે. અને આ બધું હોય ત્યાં ભગવાન એનાથી દૂર રહે. ત્યાં તો ભગવાનની જોડે હાથ જોડીને એટલું જ કહેવું પડે, પ્રભુ તમે સંપૂર્ણ છો, હું સંપૂર્ણ અપૂર્ણ છું, હું ઝીરો છું, તમે હીરો છો, મારામાં કશું જ નથી. અને કશું જ નથી એવું જ્યારે મનાય ત્યારે ભગવાનના માર્ગે આગળ વધાય. નહીતર બુદ્ધિ તર્ક વિતર્ક કરાવે. બુદ્ધિ છે, બુદ્ધિનો ધર્મ શંકા કુશંકા કરવી. બુદ્ધિનો ધર્મ છે તર્ક વિતર્ક કરવા. અને એ તર્ક વિતર્કથી જ્યારે પર થવાય ત્યારે ભગવાનના માર્ગે આગળ વધાય. આ તર્ક વિતર્કનો માર્ગ નથી, આ વિશ્વાસનો માર્ગ છે. ભગવાનનો માર્ગ છે ને સંપૂર્ણ વિશ્વાસનો માર્ગ છે. તર્ક વિતર્કનો માર્ગ નથી. શંકા કુશંકા બધે ન થાય. તમને તમારા પપ્પાએ કીધું કે તમારા મમ્મીએ શીખવાડ્યું કે તારા પપ્પા, કોઈ દા તર્ક વિતર્ક કર્યો છે? બસ એ મારા પપ્પા. નાનપણમાં એને ક્યાં ખબર પડે બાળકને? પણ માએ કીધું કે તારા બાપ, એટલે બાબલે બાપા, મારા બાપ. આ તારી માસી, તો પૂછ્યું કેમ માસી? નહીં, બસ આ માસી. એક મા ઉપર કેટલો વિશ્વાસ મૂકી દીધો છે, શિક્ષક ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો છે. એમ ભગવાનને, ભગવાનના સંત ઉપર પણ એવો વિશ્વાસ કરીને જોડાઈ જવું. તો મહારાજ કે બુદ્ધિને બાજુમાં રાખી મૂકવી, આવડતને બાજુ મૂકવી, તો આપણો અહંકાર બાજુમાં થાય. સ્વામિનારાયણ ભગવાનનો એક પ્રસંગ કહેવો છે. ભગવાન રાજી કેવી રીતે થાય અને રાજી થાય ત્યારે શું થાય છે? મુક્તો સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા ધોરાજી પધારેલા. સૌરાષ્ટ્રમાં ધોરાજી ગામ છે, નામ સાંભળ્યું હશે તમે. ગોંડલ પાસે ધોરાજી આવ્યું. બહુ મોટું તેલનું, સિંગ તેલનું મોટામાં મોટું આખું ગુજરાતનું જો માર્કેટ હોય તો ધોરાજી કહેવાય. ગોંડલ ને ધોરાજી એ બાજુ તેલ, સિંગ, મગફળીનો પાક બહુ મોટો, અને સિંગ તેલની મિલો એ બાજુ ઘણી બધી મિલો. અને ધોરાજીની અંદર શહેર છે, ગોંડલની અંદરમાં આવતું. એ આજે પણ ગોંડલ તાલુકો, હવે તો ધોરાજી પોતે તાલુકો છે. પરંતુ ગોંડલના રાજા હઠીસિંહ દરબાર હતા. અને ગોંડલ નરેશની નીચે, ગોંડલ રાજની નીચે આ ધોરાજી આવે. એક વખત ગોંડલ નરેશ, નરેશ એટલે રાજા, ગોંડલ નરેશ બહુ એમનો, ગોંડલના રાજાનો બહુ પ્રભાવ પડતો. એમનું નામ હતું હઠીસિંહ બાપુ, દરબાર હતા. અને બહુ એમનો પ્રભાવ પડતો. ઉંમર નાનકડી હતી, 30 વર્ષની ઉંમર હતી, પરંતુ પ્રભાવી પુરુષ હતા. અને એ અવારનવાર એમની અંડરમાં જેટલા ગામ હોય ને ત્યાં 12 મહિનામાં 2-4 વખત અચાનક ગામમાં જાય, તપાસ કરે, મારી પ્રજા ક્યાં દુઃખી છે, શું તકલીફ છે, આની તપાસ કરે. એક વખત ગોંડલ નરેશે જ્યારે જાય ને ત્યારે સવારમાં કહી દે કે હું સાંજે આવવાનો છું. આગળ સમાચાર કેવડાવે, પણ એડવાન્સ 2-4 દાડા પહેલાં ના કેવડાવે. અને એ વખતે પ્રજાપાલક રાજાઓ હતા. ઘણા રાજા, બધા એવા નહોતા, પણ પ્રજાપાલક રાજાઓ હતા કે પ્રજાનું પાલન કરવામાં બહુ સમજતા.
અઠીસિંહ દરબાર એ પ્રકારના હતા રાજા. અઠીસિંહ રાજા સવારમાં સમાચાર આવ્યા કે 2 જ કલાક પછી ગોંડલ નરેશ આવી રહ્યા છે. ગામનો જે ચોરો હતો, પેલા ગામડામાં ચોરા હોય, અત્યારે ગામ પંચાયત કહેવાય, તાલુકો હોય તો તાલુકા પંચાયત કહેવાય, પણ ગામડામાં પહેલાં ચોરામાં જ આ બધી વહટી થતી, મિટિંગો થતી, કંઈક સારું નરસું કંઈક કોઈ નિર્ણયો લેવાના હોય તો ચોરામાં લેવાતા એવું કહેવાતું. અને ચોરામાં જ્યારે આવવાના છે, અઠીસિંહ દરબાર રાજા આવવાના છે, સમાચાર મળ્યા. સમય થયો બપોરના 11, સવા 11 થયેલા ને રાજા સવારમાં 9 વાગે સમાચાર આવ્યા. એમનો રથ આવી ગયો. રથમાં આવતા એમની સાથે મોટો રસાલો આવતો જોડે. એમના બધા સાગરીતો, જેમ અત્યારે પેલું એસ્કોટની ગાડીઓ આવે ને બધી આગળ, પેલી લબક ઝબક કરીને બધા સાયરનો વાગતી રાજાઓ, મિનિસ્ટરો આવે ત્યારે એમ એમનો રસાલો આવ્યો. જ્યારે આવે ને ત્યારે 200-500 માણસો એમની સાથે, એમની સામે આવીને બેસી જાય. બધાને પૂછે, સર સમાચાર પૂછે, કંઈ પણ કોઈને ફરિયાદ હોય તો માઉથ ટુ માઉથ સામે બેસીને એનો નિકાલ કરે. દર વખતે 200-200, 500-500 માણસ આવતું. આજે એમણે અડધો કલાક થયો, કલાક થયો, 50 માણસ આવીને બેઠું. અઠીસિંહ બાપુએ પૂછ્યું કે આજે કેમ માણસ ઓછા છે? કે ગામમાં લગ્ન પ્રસંગ છે? લોકો બહાર છે? દર વખતે અમે આવીએ ત્યારે 200-500 માણસ ભેગું થઈ ગયું હોય છે. આજે 25-50 માણસ જ દેખાય છે. શું છે આજે ગામમાં? કંઈ મરણ કે પરણ છે કંઈ? કારણ કે મરણ હોય તો પણ લોકો એમાં ગયા હોય, પરણ હોય તો એમાંય ગયા હોય. પરણ એટલે સમજ્યા ને, લગ્ન. કંઈ મરણ કે લગ્ન પ્રસંગનો કંઈ પ્રસંગ છે? એમના માણસે તપાસ કરી. એમનો જે પીએ હતો, સાથી હતો, આસિસ્ટન્ટ હતો, એનું નામ હતું ત્રિકમ. હોશિયાર હતો. એને તપાસ કરીને કહ્યું કે રાજન, ગામમાં કોઈ મરણ કે પરણ નથી, કોઈ પ્રસંગ નથી, પરંતુ સમાચાર મળ્યા કે છેલ્લા 3 દિવસથી આ ગામમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. ધોરાજીમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, એમની પધરામણી થઈ છે, અને એમની પાછળ ટોળા માણસોના ફરે છે. એટલે આપણા ત્યાં અહીંયા આપણી સભામાં આજે હાજરી ઓછી છે. જ્યાં આટલું સાંભળ્યું, અઠીસિંહ બાપુ રાજા હતા ગોંડલના, ઘણા ગામોના ધણી હતા, પરંતુ એમણે જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું, સ્વામિનારાયણ ભગવાન ગામમાં પધાર્યા છે, એમને તરત જ ભાવ થયો. સ્વામિનારાયણ ભગવાન છે, ધોરાજીમાં આવ્યા છે, આ ધોરાજીમાં આવ્યા છે. અરે હું ઘણા સમયથી એમના દર્શન કરવા ઈચ્છું છું, અને આજે ગામમાં ભેટો થઈ ગયો, ધોરાજીમાં જ છે. ત્રિકમ તપાસ કર. એમના ત્રિકમને કહે છે, ત્રિકમ તપાસ કર, સ્વામિનારાયણ ભગવાન અત્યારે ક્યાં મળશે, મારે એમને દર્શન કરવા માટે જવું છે. પેલો ત્રિકમ રાજાને કહે છે, અઠીસિંહ બાપુને, રાજન તમારે એમના દર્શન કરવા જવાનું હોય કે એ તમારા દર્શન કરવા આવે? હું સમાચાર કેવડાવું છું, સ્વામિનારાયણ અહીં આવશે દર્શન કરવા, આપણે એમના દર્શન કરવા જવાનું હોય? તમે ગોંડલના રાજા છો. ગોંડલ નરેશ કે ત્રિકમ, હું એક ગોંડલનો રાજા છું, 5-25 ગામનો રાજા છું, અને એ તો અનંતકોટી બ્રહ્માંડના રાજા છે. મારે એમના દર્શન કરવા જવાનું હોય, તને ખબર ના પડે? બોલે અધૂરા ઘડા છે ને કે બહુ છલકાય, એવું કહે છે ને, પેલું ખાલી ગાડું બહુ ખખડે, અધૂરા ઘડા બહુ છલકાય. જો માણસની કિંમત, વ્યક્તિની કિંમત એના અહંકાર ઉપરથી ઓળખાય છે. બહુ મોટો હોય ને એ છીછરા ના હોય, બહુ મહાન વ્યક્તિ હોય ને એ છીછરા ઓછા હોય, એ ભરેલા હોય, અને ખખડે ઓછું. પેલો નાનો માણસ છે ને, પણ એની બિચારાની આ માપ છે એનું. વ્યક્તિની મોટપ
એના બોલવા ઉપરથી ખબર પડી જાય. પેલા એક રાજા હતા ને, રાજાની સવારી નીકળેલી. તે હાથી ઉપર રાજા બેઠેલા અને એમની સવારી નીકળીને હજારો માણસો એમની સવારીમાં સામેલ હતા. આગળ રસ્તો સાંકડો આવ્યો. સાંકડા રસ્તા ઉપર એક સુરદાસ, એક અંધ સાધુ, બંને આંખે બ્લાઇન્ડ, એક સુરદાસ સંત બેઠેલા અને બધો પથારો પાથરીને બેઠેલા. એટલે રસ્તો રોકાઈ ગયેલો. આગળથી સવારી નીકળી છે રાજાની, હાથી ઉપર નીકળ્યા છે. એક સિપાહી આવ્યો, આવીને આગળથી કે, એ સુરદાસ, એ આંધળા, ઊભો થા, ઊભો થા, રાજા નીકળે છે ત્યાંથી ઊભો થા, કેમ વચ્ચે બેઠો છું, કે ઊભો થા આંધળા. પેલો અંધ છે સુરદાસ, એમણે તરત કહ્યું, સિપાહી, ચોકીદાર, રાજા ઉઠાડશે તો ઉઠીશ, બાકી નહીં ઉઠું. ના ઉઠ્યા, હઠીને બેઠા, હું નહીં ઉઠું. થોડી વારથી સવારી રોકાઈ ગઈ. એટલે તરત રાજાએ પૂછ્યું કે કેમ સવારી અટકી કેમ? જાઓ દિવાનજી તપાસ કરો. દિવાનજી પાછળ બેઠેલા. દિવાનજીને કહ્યું કે દિવાનજી તપાસ કરો. દિવાનજી નીચે ઉતર્યા હાથીથી. આવીને જોયું તો રસ્તા વચ્ચે પેલા સંત, અંધ સંત સુરદાસ સંત બેઠેલા. દિવાનજી આવીને કહ્યું, સુરદાસ, રસ્તા વચ્ચે બેઠા છો, ઊભા થવું પડશે, નહીં ચાલે, અમારા રાજાની સવારી નીકળી છે. તમને ચલો હું હાથ ઝાલું, પણ રસ્તા વચ્ચે ન બેસાય સુરદાસ. ચલો ઊભા થઈ જાઓ, ચલો બાજુ, હું તમને સરખી સારી જગ્યા લઈ જઈને બેસાડું. ના બેસાય આ રીતે, રાજા નીકળ્યા છે. પેલા સુરદાસ તરત બોલ્યા, દિવાનજી, તમારાથી નહીં હું બેસું, મને રાજા આવીને કહેશે તો બેસીશ. થોડી વાર થઈને રાજા આવ્યા. રાજાને કહ્યું કે રાજાને હાથીને બેઠા છે, સુરદાસ સંત છે. રાજા આવ્યા, નીચે આવીને પગે લાગ્યા. પગે લાગીને હાથ છોડીને કહે છે, સુરદાસ, આપ મહાન સંત છો. મારે તમને ન કહેવાય કે તમે રસ્તા વચ્ચેથી ઉઠો. મારી તમને વિનંતી છે, પ્રાર્થના છે કે જો આપ કૃપા કરીને જો રસ્તા વચ્ચેથી ઉઠો અને સાઈડમાં બેસો તો હું તમારો ખૂબ આભાર માનીશ. રાજા પેલા સુરદાસ તરત બોલ્યા, રાજન, બસ હું આપની રાહ જોતો હતો, અત્યારે જ ઉઠી જાઉં, મારાથી વચ્ચે ન બેસાય. રાજા જોડે ઊભા છે, દીવાન ઊભો છે, પેલો ચોકીદાર ઊભો છે. પેલો ચોકીદાર પૂછે છે, સુરદાસ, તમે અંધ છો આંખેથી, તમને કેવી રીતે ખબર પડી કે પહેલો હું બોલ્યો તો એ ચોકીદાર હતો? તમને કેવી રીતે ખબર પડી કે બીજી વાત કરી એ દિવાનજીએ કરી? તમને કેવી રીતે ખબર પડી કે આ ત્રીજી વાત કરી એ રાજાએ કરી? કહેશો કેવી રીતે ખબર પડી હશે? એ તો આંખથી દેખતા નથી. સુરદાસ એટલું જ કહે છે, તમારી વાણી ઉપરથી કહ્યું. જેટલો માણા મોટો એટલી એની ઊંડાઈ મોટી હોય, જેટલો માણા નાનો એટલી એની વાણી તોછડી હોય. વ્યક્તિ વાણી ઉપરથી ઓળખાય છે. બહુ ધ્યાન રાખજો અહીં બેઠેલા બધાઓ. વાણીનો ઉપયોગ આપણે પાણી પેઠે ન કરો. આપણે જેમ પાણીને ઢોળી દઈએ ને એમ વાણીને ઢોળી નાખતા હોઈએ છીએ. જેમ ફાવે એમ બોલી નાખીએ. ઘરમાંય તે, બહારે તે, કુટુંબમાંય તે, પરિવારમાંય તે, ઘરમાંય તે, સત્સંગમાંય તે. વાણી માર પણ ખવડાવે અને વાણી માલ પણ ખવડાવે. ઇંગ્લિશમાં એક કહેવત આવે છે, એ ટંગ વિધાઉટ બોન હેઝ પાવર ટુ બ્રેક ધી બોન્સ. નાનકડી કહેવત છે ઇંગ્લિશની. એ ટંગ વિધાઉટ બોન હેઝ પાવર ટુ બ્રેક ધી બોન્સ. એનું ગુજરાતી આવું થાય કે હાડકા વગરની જીભ, આ જીભની અંદર એક હાડકું નથી હો, પણ હાડકા વગરની જીભ જો ધારે તો અનેકના હાડકા ભગાઈ નાખે છે. સાચી વાત છે. આ વાણીનો પ્રતાપ છે. હંમેશા વાણી ઘીની પેઠે વાપરતા શીખો અને વાણી ઉપરથી માણસની કસોટી થઈ જાય.
કારણ કે વાણી જે વાચા છે એ વાચાનો આધાર વિચાર ઉપર છે. જેવા વિચારો આવે છે ને એવી વાચા નીકળે છે. હલકા વિચારોમાંથી જેને હલકા વિચારો આવતા હશે એની વાણી હલકી નીકળશે. જેના વિચારો ઉચ્ચ હશે ને એની વાણી ઉચ્ચ હશે. અને આપણે વિચારો જ ખોટા કરીએ છીએ, હલકા વિચારો કરીએ છીએ એટલે વાણી હલકી જ નીકળે. હલકા વિચારો થઈ સારી વાણી ન નીકળી શકે, ક્યારેય ના નીકળી. કોઈ કંઈક સારું બોલતા શીખો, પણ સારું વિચારે તો સારું બોલે ને. વિચાર જ આપણા વિચાર જ ખોટા છે. કોકને ખરાબ કરવાના, કોકનું ઊંધું મારવાના, કોકનું લૂંટી લેવાના, કોકનું આજે અનિચ્છા, કોકનું અનિચ્છનીય વિચારો જે હોય એનાથી વાણી એવી જ નીકળશે ભાઈ. વાણી ઉપરથી માણસની પરખ થઈ જાય છે. ઘરમાં ઝઘડા માત્ર થતા હોય તો વાણીથી જ થતા હશે. જોજો તમે. એક રાજા હતા ને રાજાને એક જ્યોતિષને બોલાયા. જ્યોતિષને કહ્યું કે ભાઈ મારો હાથ જુઓ ને. જ્યોતિષ બહુ મહાન હતા. એટલે જ્યોતિષે એમનો હાથ જોયો ને પછી એમણે તો ભડ 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 માંડ્યું કહેવા. બધું જોડી મેં પેલી રેખાઓ જોઈને માંડ્યું બોલવા. રાજન, તમારા દેખતા તમારી પત્ની મરી જશે. તમારી હાજરીમાં તમારા મા બાપ મરી જશે. તમારી હાજરીમાં તમારા બેન મરી જશે. તમારી હાજરીમાં તમારા ભાઈ મરી જશે. આ તો બધું મળ્યું બોલવા. ઓલા રાજા તો ખીજાઈ ગયા. આને પૂરી દો સાલાને. બધાને મારી નાખવા બેઠો છે કે પૂરી દો, જેલમાં પૂરી દો કે. ઓલાને જેલમાં પૂરી દીધો. લે ઓલો કે ભોગ લાગ્યા ને મને રાજા જોડે લઈ આવ્યા તે બિચારા જ્યોતિષને જેલમાં પૂરી દીધો. હવે એ જ્યોતિષના ભાઈ એને મળવા ગયા જેલમાં. એને કહ્યું કે કેમ શું થયું? તો કે મેં તો જે હતું એ બધું કીધું. કે ભલા માણસ આવું ના બોલાય. જો હવે હું જઉં છું. રાજા જોડે જઈને એના ભાઈએ કહ્યું કે લાવો હું તમારું જ્યોતિષ, હું જ્યોતિષ છું, લાવો તમારો હાથ લાવો. આ હસ્તરેખા જોઈને કહે છે રાજન, તમારી આયુષ્ય રેખા એટલી લાંબી છે, એટલી લાંબી છે કે તમારા માતા પિતા, તમારા ભાઈ, તમારા બહેન બધા મૃત્યુ પામશે, પણ તમે જ હજુ જીવતા હશો. હે, આટલી મોટી લાંબી રેખા છે? સાબાસ સાબાસ, આને ઇનામ આપી દો કે. હવે વસ્તુ એકની એક હતી કે નહીં પહેલા? બંનેની વાત એક હરખી જ હતી, પરંતુ વાણીમાં કેટલો તફાવત પડ્યો. અલ્યા એવી કડવી વાણી ન બોલો કે જેથી પેલાને એક ઘાને બે તો હારા 100 કટકા કરી નાખે. બોલો. હવે ઓલાએ જે કીધું એ જ આમણે કીધું, પરંતુ કહેવામાં ફરક આટલો મોટો પડી ગયો. અને એમાં વાણીથી પેલા એકને જેલની સજા થઈને એકને ઇનામ મળી ગયું. બોલો. વસ્તુ એકની એક હતી. હંમેશા સંસારમાં, વ્યવહારમાં અને સત્સંગમાં બધે આ શીખજો. આપણે સત્સંગમાં આવીને આ શીખજો. મીઠી વાણી બોલતા શીખો. એની એ જ વાણી બીજી રીતે કહેવામાં આવે તો એ કેટલું સામેનાને સારું લાગશે, ગમશે. ઘરમાં પ્રશ્નો ઓછા થઈ જશે ભાઈઓ. અને એની એ જ વાણી ઘરમાં બે માણાને નથી બનતું એનું કારણ મોટું હોય છે વાણી, એકબીજાની વાણી. અને મેં જોયું છે, હમણાં અમે ભાવનગર ગયેલા. ગઈ સાલ 1 વર્ષ પહેલાંની વાત છે, 1-2 વર્ષ પહેલાંની વાત. ભાવનગરમાં એક 42 થી 44 માણસોનો પરિવાર એક રસોડે જમે છે. બોલો. એક રસોડે 42 માણસનો પરિવાર આજે એક રસોડે જમે છે. એમનો તમે ડાઇનિંગ ટેબલ જુઓ ને તો મોટું હાઈજાણ મોટી રેસ્ટોરન્ટ હોય ને એવડું મોટું ડાઇનિંગ ટેબલ. કે સ્વામી અમે 3 ભાઈના 3 બંગલા જુદા જ બાજુમાં, પરંતુ બધા રસોડું એક જ છે કે અમારું એક જ રસોડે ભેગા થઈને જમવાનું. અને એનું કારણ મને એમના મોટા ભાઈએ કહ્યું, સ્વામી મને ભગવાને એક બક્ષિસ આપી છે કે કોઈ દિવસ મારા મુખે સહેજ પણ કડવી વાણી ક્યારેય મારે કાઢવી હોય ને તોય નથી નીકળતી. બધા ભાઈઓએ એટલું જ બોલ્યા કે સ્વામી મોટા ભાઈનો પ્રેમ ને એમની વાણી એટલી મીઠી છે. અમારા ઘરના 40-42 માણસો, અમારી બહેનોના ભાણિયા, અમારા 3 ભાઈઓ અને 3 બહેનોના 6 બંગલા અમારા જોડે છે એક જ કેમ્પસમાં. સ્વામી બધાએ બહેનોને બનેવીઓ ને ભાણિયા ને ભત્રીજા ને બધા અમે એક રસોડે જમીએ છીએ. પણ સ્વામી એનું કારણ મોટા ભાઈની વાણી. જરા શીખજો. આપણે વાત વાંચવા સાંભળવા માટે નથી,
તપાસજો આપણા પરિવારમાં, આપણી વાણીને આપણે તપાસજો. આવું કંઈક વાત થાય ને એટલે તરત તમે બાયપાસ કરી દઈએ છીએ. આપણે બધું કોઈ બાયપાસ કરીએ. અમારા ઘરવાળા હોત ને તો એમના વાત સાંભળી હોત ને તો બહુ સારું હો, એમની વાણી હાવ એ કોચી વાણી છે, કડવી વાણી છે, એમની ઉપર જ વાત આવી, આપણે તરત જ બાયપાસ કરી દઈએ. આ એમની ઉપર વાત આવી. અરે એમની ઉપર નથી, આપણી ઉપર છે. કારણ કે આપણે આપણી ભૂલને ઓળખતા જ નથી. હંમેશા ભૂલો સામેનાને જ ઓળખીએ છીએ કે એમનો વાંક છે, મારો કોઈ વાંક જ નથી. અહીંયા વાત એ ચાલતી હતી, સ્વામિનારાયણ ભગવાન જ્યારે પધાર્યા, ધોરાજી પધાર્યા, અને પેલા અઠીસિંહ દરબાર રાજા હતા, અને રાજાએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે, તપાસ કરો, અને આપણે એમના દર્શન કરવા જવું છે. પેલો ત્રિકમ એમનો જે આસિસ્ટન્ટ હતો એ એમ કહે છે કે સ્વામિનારાયણના દર્શન કરવા આપણે અહીં બોલાવવાના હોય, આપણે એમના દર્શન કરવા જવાનું હોય, તમે ગોંડલના રાજા છો. ત્યારે એમણે એ જ કહ્યું કે હું તો ગોંડલનો રાજા છું, પરંતુ એ તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છે. મારા જેવા અનંત ભેગા થાય ને તો એમના રૂવાડામાં ના આવે. શું સમજે શ્રીકામ? એ ભગવાન છે. જો રાજા છે પરંતુ છતાંય આ મોટપ હંમેશા મોટી વ્યક્તિની મોટપ અને એની જે અહમ શૂન્યતા એ મોટપ કાયમ ટકે છે. ઝીરો અવસ્થા, અહમ શૂન્ય અવસ્થા, ઈગોલેસ અવસ્થા, જેને ઇંગ્લિશમાં ઈગોલેસ પોઝિશન કહેવાય. મુક્ત સત્સંગમાં આવીને આ શીખજો. મોટામાં મોટું આ એક અમારા સંતોને આ શીખવું પડે ને તમારે આ શીખવું પડે. જેને ઝીરો થતાં આવડે ને એ જ આગળ વધી શકે. મુક્તો અહંકાર કોઈ દિવસ એને આગળ વધવા જ ના દે. કોઈ પણ ક્ષેત્ર હોય એની કદાચ ઊંચાઈ વધે, લાંબો સમય ના રહે. અહંકાર સૌથી વધેલી ઊંચાઈ લાંબો સમય ટકતી નથી. મુક્તો જ્યાં અહંકાર આવે છે, પૈસો આવે, દ્રવ્ય આવે, સંપત્તિ આવે, આલોકના સુખ આવે, આપણી પાસે રૂપ હોય, ગમે એટલી કદાચ સંપત્તિ હોય, એજ્યુકેશન હોય, પણ અહંકાર સ્વથી કોઈ પણ વિદ્યા, કોઈ પણ ગુણ લાંબો સમય ટકતો નથી. ઊંચાઈ લાંબો સમય ના ટકે. સત્તા હોય ને જો સત્તાનો અહંકાર આવી જાય એ ગમે ત્યારે જશે. અમે તો કંઈક જોયા છે. બે ભાગીદારો હતા, આપણા સત્સંગી હતા, એકબીજાની સાથે ભાગીદારી કરી. 5 વર્ષ પહેલાંની વાત કરું છું ભાઈઓ. બેને કંઈક ડિસ્પ્યુટ થયો ધંધામાં. હવે પેલો એક ભાગીદાર સ્લીપિંગ પાર્ટનર હતો, બીજો એક્ટિવ પાર્ટનર હતો. સ્લીપિંગ એટલે સમજ્યા ને, પૈસા રોકેલા ખાલી. અને પેલો જે ભાગીદાર હતો એ મુખ્ય પાર્ટનર, એટલે કે એનો મહેનત, એની ધંધો એ ચલવે. બેમાં કંઈક સહેજ ડિસ્પ્યુટ થયો. ડિસ્પ્યુટ એટલે સહેજ વિક્ષેપ થયો. અભિમાનમાં, પૈસાનો અભિમાન, આવડતનું અભિમાન, પેલો જે મુખ્ય પાર્ટનર હતો ને, એક્ટિવ પાર્ટનર, એ એવું બોલી ગયો પેલાની આગળ કે તારા જેવા તો હું અહીંયા માણસો રાખું છું, તારી જોડે 5-10 કરોડ રૂપિયાની મૂડી હશે, મારી જોડે 100 કરોડ રૂપિયાની મૂડી છે, તારી કોઈ ગણતરી નથી મારી આગળ. આવા અહમવાચક શબ્દ બોલી. તારી જોડે 5-10 કરોડ હશે, મારી જોડે 100 કરોડ છે. આ વાત અમને ખબર પડી, બાપજીને ખબર પડી. બાપજી બહુ દુઃખી થયા. બાપજી કે આ શું કહેવાય ખબર છે તમને? અહંકાર કહેવાય. મારી જોડે આટલા કરોડ છે ને તારી જોડે આટલા કરોડ, તારા જેવા તો હું માણસો રાખું છું, મારા ત્યાં નોકરીએ. બોલો, તો અહંકાર આવી ગયો. બાપજી કે વાર નહીં લાગે, આ શબ્દ ના બોલાય. બાપજી જે હતું એ કીધું કે મેં. બોલો, આજે 5 વર્ષ પછીની હું સ્થિતિ જોઉં છું. એ ભાઈની પરિસ્થિતિ એવી ખરાબ થઈને ઊભી રહી છે. આજે 5 લાખ માટે ફાંફા મારે છે. અરે લાખ રૂપિયા કોઈ આપતું નથી. આબરૂ ગઈ, પૈસો ગયો, 5 વર્ષમાં ઉલતાની સુલતાની થઈ ગઈ. અભિમાન આવ્યું ને. બેઠેલાને બધાને વિનંતી કરું છું, કોઈ પ્રકારનો અહંકાર ના આવવા દેશો. કદી પણ શબ્દમાં નહીં, વાણીમાં નહીં, વિચારમાં નહીં. મને આટલું આવડે છે ને, મારી પાસે આટલો પૈસો છે ને, મારી પાસે સંપત્તિ છે ને, મારી પાસે રૂપ છે ને, હું કંઈક કરી શકું, મારાથી થાય બીજાથી ન થાય, આ બધા અહંકારવાચક શબ્દો છે. સત્સંગમાં આવીને આટલું શીખજો. ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ કે હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. અરે કશું ના થાય આપણાથી. માણસ જાણે મેં કર્યું, પણ કરતલ દૂજો કોઈ, આદરેલા અધૂરા રહે,
હરી કરે સો હોય ભાઈ, હરી કરે સો હોય. ભગવાન કરે એ થાય, કશું ના થાય. આદરેલા અધૂરા રહી જાય, ભલભલાના આદરેલા અધૂરા રહી જતા હોય છે. કોઈ દિવસ કોઈ પ્રકારનો અહંકાર ન કરવો. બે હાથ જોડીને વિનંતી કરું છું બધાને, હો. નહીંતર આમ ઉપરથી એટલો ગ્રાફ આમ જતો હોય ને, સીધો ગ્રાફ આમ થવા માંડે ભાઈ. અમે કંઈક જોયા છે, બોલો. સીધો ગ્રાફ આમથી સીધો આમ થવા માંડે. ગ્રાફ એટલે સમજ્યા ને, આપણો આમ દિવસ આમ ઊંચે જતો હોય દિવસે દિવસે, અને એવો ટર્ન આવી જાય ખબર ન પડવા દે, સીધો તળિયે પહોંચાડી દે. કંઈક જોયા છે. રાજા રાવણ જેવાના અભિમાન. આજે રાવણનું પતન કેમ થયું હતું? અભિમાન, અહંકાર. આજે સમાજમાં એક નહીં, હજારો અમે તો જોઈ રહ્યા છીએ, દેશ વિદેશમાં જોઈએ છે. અહંકાર પતન કરી નાખે. કોઈ પ્રકારનો અહંકાર ન રાખો. એક સેકન્ડમાં ઉડાડી મારે, અહંકાર ઉડાડી મારે. ભગવાનને એક જ પ્રાર્થના કરવી કે પ્રભુ, અમારી વાણીમાં કે વિચારમાં અહંકારનો અંકુર ના ઉઠવા દેશો. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય. આ માણસને એમ થતું હોય છે કે મારાથી થાય છે બધું. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે. ગાડાની નીચે કૂતરું જતું હોય તે માન મિથ્યા દિલમાં ધરે છે. એને શું થાય છે? આ હું ગાડું ચલાવું છું, પણ છે ના પ્રાણ નાડી હરીને જ હાથ. છે પ્રાણ નાડી હરીને જ હાથ. સૌના નાડી પ્રાણ કોના હાથમાં છે? વહેલા પ્રભુના હાથમાં છે, ભગવાનના હાથમાં છો. હા, ઘણી વખત તમારા સમાજમાં વ્યવહારમાં એકબીજા સાથે ખટરાક થાય ને કંઈક, ત્યારે ઘણા એવું કહેતા બસ એને હું જોઈ લઈશ, એને હું જોઈ લઈશ, એને હું સીધો કરી નાખીશ. અહંકાર છે. કોઈ દિવસ આવો શબ્દ ન બોલતા ભૂલમાં, ભૂલમાંય નહીં બોલતા, નહીં વિચારતા. સૌને સીધા કરનારા ભગવાન છે. આપણે કોને સીધા કરનારા? આપણે શું કરી શકવાના? કશું ના થાય. અહંકાર છે માણસનો, અને અહંકારને ઓગાળતા પ્રભુને એક સેકન્ડ નથી લાગતી. ભાઈઓ, અમે તો કંઈક પ્રસંગો જોયા છે એવા, એક સેકન્ડમાં ઉડાડી મારે, અહંકારને મૂકી દે એક બાજુ. અમારા અમદાવાદમાં 2006માં બનેલો પ્રસંગ. બે ભાઈઓ બાજુમાં રહે, બે ભાઈઓમાં વચ્ચે કંઈક વિક્ષેપ થઈ ગયો. અડીને એક જ બે ટેનામેન્ટ, બે ભાઈઓના ઘરમાં કંઈક બાળકોનો ઝઘડો થયો, અને એમાં મોટા ભાઈ રાજકારણી હતા, પોલિટિક્સમાં બહુ આગળ, પૈસો ઘણો. નાનો ભાઈ બિચારો ભલો ભોળો. નાના ભાઈને જઈને બે લાફા મારીને કહી દીધું, અઠવાડિયામાં આજે રવિવાર થયો, આવતા રવિવાર સુધીમાં તો અમદાવાદ છોડીને ચાલ્યો જાય, નહીંતર હું તને મચ્છરની જેમ ઉડાડી મારીશ. કે ભાઈને અહંકારમાં પેલું પોલિટિક્સનું અભિમાન, વળી પૈસાનું અભિમાન. નાના ભાઈને દાટી આપીને રિવોલ્વર રાખે, પેલી લાયસન્સવાળી રિવોલ્વર બતાવીને કે તારા આખા પરિવારને ઉડાડી મારીશ. ઓલો બિચારો કગરે. બે માણસો જઈને કગરે, ઘેર જઈને, મોટા ભાઈ તમે મારા મા બાપ જેવા છો, અમે ક્યાં જઈએ? આ ધંધો અમારો પથરાયેલો છે અમદાવાદમાં, ક્યાં જઈએ? અમદાવાદની બહાર જતા રહો, અમદાવાદમાં નહીં, નહીંતર હું ઉડાડી મારીશ. અભિમાનમાં, અહંકારમાં મોટા ભાઈ કહી દીધું, હું તને 7 દિવસની મહેતલ આપું છું. મામા, કાકા, ફોઈ, ફુવા, માસી, માસા બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ મોટા ભાઈ કોઈ એક વિના બે ના થાય. બસ રોજ કાઉન્ટ ડાઉન કરે, રોજ કહેવા જાય, જો આજે સોમવાર થયો, કાલે આજે મંગળવાર થયો, આજે બુધવાર થયો, આજે ગુરુવાર થયો, રવિવારે રાત સુધી રાહ જોઈશ, સોમવારે સવારમાં તમારો આખો પરિવાર ઉડાડી નાખીશ. મારે કોઈની જરૂર નથી, પોલીસની જરૂર નથી, ને મારે કોઈની જરૂર નથી, ઉડાડી દઈશ. શુક્રવારે સાંજ સુધી બિચારાએ કગરતો રહ્યો, બધાએ સમજાવતા રહ્યા, કોઈનું એકના બે ના થાય. અભિમાનમાં ચકચૂર બની ગયેલા મોટા ભાઈ. અંતે બિચારાથી રહેવાયું નહીં, એટલે નાનો ભાઈ અમારી પાસે આવ્યો, રડતો રડતો. ખૂબ પ્રાર્થના કરી, રડી પડ્યા, સ્વામી, બાપજી, મોટા ભાઈને તમે કહો તો માને. અચ્છા, સત્સંગી, સ્વામિનારાયણના સત્સંગી બંને બે. અને કે ભાઈ સાહેબ તમે કહો તો માને. અમે ઓળખતા હતા મોટા ભાઈને કે આ ચડેલા ધનેરા જેવો છે, અને અભિમાનનું પૂતળું છે, એને કહેવાય એવું નથી. છતાંય તે કીધું કે જો અમારાથી નહીં થાય, ભગવાન ભેળા ભળશે તો પતશે.
આપણે પ્રાર્થના કરીએ. એને બિચારાએ બધી હકીકત કહી કે સ્વામી વાત આવડી હતી ને એને વાતનું વતેસર કરી નાખ્યું છે. હવે છોકરા બા જે હવે જોડે જોડે રહેતા હોય તો ઝઘડે કોઈક દિવસ, પરંતુ મોટા ભાઈ બસ 2 દિવસ રોજ મને કહી જાય છે કે આજ શુક્રવાર કહી ગયા, સવાર કહી ગયા છે કે આજ શુક્રવાર છે, તારી જોડે 2 દિવસ છે, શનિ ને રવિ. મોટા ભાઈને કે તમે અત્યારે જાઓ. મોટા ભાઈને ફોન કર્યો સાંજે 7-1 વાગે કે દયાળુ મળવું છે આજે, આવો ને. મને કે સ્વામી તમે બોલાવવાનું ના આવું એવું બને, પણ સ્વામી 2 દાડા જવા દો, હું સોમવારે કે મંગળવારે તમને મળવા આવીશ. મેં કીધું નહીં, આજે જ આવવાનું છે. મને કે સ્વામી બહુ અગત્યના કામમાં છું, 2 દિવસ નહીં આવી શકું. કે તમને ટાઈમ ના હોય તો હું તમારે ત્યાં આવું, પણ આપણે મળવું છે. બહુ કહ્યું થાય કે સ્વામી આવવું જ પડશે. મેં કીધું મને કે મારો ભાઈ તમારી જોડે આવી ગયો લાગે છે. મેં કીધું આયા હતા. મને કે સ્વામી સમજી ગયો તમે કે મને કેમ બોલાવો છે. મેં કે કંઈ વાંધો નહીં, સમજી ગયા હોય તો સમજીને આવો, મારે ઓછી મહેનત પડશે, પણ આવવાનું છે, આપણે મળવું છે. મને કે સ્વામી તમે વચ્ચે ના આવો ને, અમારો સામાજિક વ્યવહારિક મામલો છે. સાહેબ અમારા ઘરની વાત છે, તમે સંતો વચ્ચે ના આવો તો સારું. મેં કીધું હું તમને માત્ર રિક્વેસ્ટ કરવાનો છું, તમે મારી રિક્વેસ્ટ માનો તોય ભલે, ન માનો તોય ભલે, અમારી ફરજ બજાવવાની છે. કોઈનું અહિત થતું હોય તો મારે ન થવા દેવું જોઈએ. મને કે સ્વામી એને લાયક છે, તમે વચ્ચે જ નીકળી જાઓ. કીધું બધી વાતો પછી કરશું, તમે આવી જાઓ ને રૂબરૂ આપણે બેસીએ. પરાણે બહુ આગ્રહ કર્યો, રાત્રે 12-12:30 વાગ્યા આવ્યા. કીધું ભાઈ મોટા ભાઈ છો તમે, નાના ભાઈના મા બાપને ઠેકાણે કહેવાય. જ્યારે મા બાપ ન હોય ત્યારે મોટા ભાઈ મા બાપ કહેવાય. એમના વતી હું માફી માગું છું. બસ બાપજીએ ખાસ આજ્ઞા કરી છે કે આ વાત ભૂલી જાઓ, અને તમારી જે તમે ધમકી આપી છે એ ધમકી પાછી ખેંચી લો. આપણાથી આવું ન વિચારાય. આપણે ભગવાનના ભક્ત છીએ, આપણા ગળામાં ભગવાનની કંઠી છે. કીડી સરખા જીવને પણ આપણાથી મારવો કે મારવાનો વિચાર ન કરાય. અને તમે એમ કહો છો કે હું મારી નાખીશ ને, હું પતાવી દઈશ ને, હું ખૂન કરી નાખીશ ને, હું આખો ઘર તારા જ કરી નાખીશ. અહંકાર કહેવાય દયાળુ. આવું ન વિચારાય આપણાથી. અમારી ભાષામાં થોડુંક એમને પ્રેમથી મીઠાશથી કહેવાય એટલું કીધું. મને કે સ્વામી હું કોઈનું માનવાનો નથી. શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ કહેવા આવે ને તો હું નહીં માનું. સ્વામી મેં નક્કી કર્યું છે સોમવારે એ 4 લાશો પડી જશે. કે સ્વામી મારા બાવડામાં એટલું બધું બળ છે, એટલું બધું બળ છે સ્વામી, મારે કોઈની જરૂર નથી, મચ્છરિયાની જેમ છૂંદી નાખીશ. કે અહંકારમાં બોલે અમારી સામે. મને એમ થાય કે હા ભગવાનને સંતની આગળ આટલો અહંકાર છે, એના ભાઈની આગળ શું કરતો હશે. અમારું ઓપરેશન 2.5 કલાક ચાલ્યું. બોલો, રાતના 12 વાગે બેઠેલા, 2:30 વાગ્યા સુધી રાતના ઘણું સમજાયા. અમે કગરી પડ્યા, ભાઈ છોડો ને બધી વાત, ન બોલાય આપણાથી. અંતે ભગવાન વળી ભેળા ભળ્યા. રાતના 2:30 વાગ્યા, બનેલી વાત કરું છું, 2006ની હો. રાતના 2:30 વાગે થોડા પલળ્યા, ઢીલા પડ્યા. અને કે સ્વામી તમારા વચને કરીને બાપજીની આજ્ઞા કહો છો ને એટલે હું માનું છું. આ વખતે કહી દેજો કે હું જવા દઉં છું, પણ હવે પછી જો મારી સામે પડ્યો ને તો હું સ્વામી કોઈને પૂછવા નહીં રહું, તે જ વખતે શૂટ કરી નાખીશ. મારા બાવડામાં એટલું બધું બળ છે. 6-7 વખત આમ કરે. બોલો, હું જોઈ રહેલો. ઉઠતા ઉઠતા કે સ્વામી કહી દેજો મારા બાવડામાં બહુ બળ છે. રાતે 2:30 વાગે અમે જુદા પડ્યા, ઘેર ગયા. સવારના 8 વાગે એમના દીકરાનો, મોટા દીકરાનો ફોન આવ્યો. મને કે સ્વામી, રડી પડ્યો ફોન ઉપર. સ્વામી પપ્પાને સવારમાં 6 વાગે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. શું થયું? સ્વામી લકવા થઈ ગયો છે ને, બહુ જ પેરાલિસિસ, અને સ્વામી ડાબુ અંગ આખું ખલાસ થઈ ગયું છે. અને સ્વામી ડૉક્ટરો એમ કહે છે કે આ છેલ્લી કક્ષાનો પેરાલિસિસ છે. હું સમજી ગયો કે આ શું કારણ, કેમ બન્યું. ખબર પડી કેમ બન્યું. આ ડાબુ બાવડું ભટકાડતો હતો ને, મારા બાવડામાં બળ છે, બાવડામાં બળ છે. આખું ડાબુ અંગ આખું ખલાસ થઈ ગયું. કે સ્વામી
દર્શન દેવા પધારો ને. અમે 11 વાગે હોસ્પિટલ ગયા, વાડજમાં લક્ષ્મી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરેલા, અમે ત્યાં ગયા.